સુરત કલેક્ટરને ઘર વિહોણા પરિવારોને સરકાર દ્વારા ગરીબી ધોરણે ઘર આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું। સુરતમાં રહેતા ગરીબ પરિવારોએ સુરત કલેક્ટરાલયે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા હોય અને આર્થિક રીતે નબળા હોય, ઘર વિહોણા હોય, જેથી તેઓને સત્વરે રહેવા માટે સરકાર દ્વારા ગરીબી ધોરણે ઘર આપવામાં આવે તેવી માંગ કરી હતી। સાંભળો કલેક્ટરાલયે રજૂઆત કરવા પહોંચેલા લોકોએ શું કહ્યું। આપનું નામ? વિજય દેવી પૂજક। આજે સુરત કલેક્ટર કચેરીએ શું રજૂઆતમાં હતા? જે લોકો સુરતમાં વર્ષોથી રહે છે અને જે લોકો ઘર વિહોણા છે, આર્થિક રીતે નબળા ઘર વિહોણા પરિવારો, જે લોકો કાચા પાકા છાપરામાં રહે છે, અમુક ભાડેથી પણ રહે છે, પણ તે લોકોની પરિસ્થિતિ એવી નથી કે જેઓ ભાડું ભરી શકે, તેવા લોકોને સરકાર તરફથી આ લોકોને પુનર્વસન યોજનામાં સામેલ કરી તાત્કાલિક ધોરણે આ લોકોને રહેવા માટે લગભગ 500 થી 700 પરિવારો છે, તેમની વ્યવસ્થા કરવામાં આવે, એ લોકોને ઘર બનાવીને આપવામાં આવે એ રજૂઆત કરવા માટે આવેલા છીએ। કેટલા સમયથી આ માંગણી કરી? અમે લગભગ 6 મહિનાથી લેખિતમાં આવેદનપત્ર પણ આપી ચૂક્યા છીએ અને મૌખિક પણ વાત કરી ચૂક્યા છીએ। વ્યક્તિગત અરજીઓ પણ લગભગ 400 થી 500 પરિવારોને આપી ચૂક્યા છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।